એવરીવન, હું HK બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજની મારી રેસીપી છે કોકોનટ રોલ મીઠાઈ. કોપરાની છીણ, દળેલી ખાંડ, કપ મિલ્ક પાવડર, ઇલાયચી પાવડર એડ કરીશું. 3 ચમચી ઘી એડ કરીશું. બધું મિક્સ કરી દઈશું. તેમાં અડધો કપ દૂધ લીધેલું છે. ગેસ સળગાયા વગર મીઠાઈ બનાવવાની છે, તો આ રીતે તેને અડધો કરી દઈશું. 2 એસેન્સ એડ કરીશું. તેમાં કલર એડ કરીશું. હવે તેને મિક્સ કરી દઈશું. સફેદ આ રીતે બંને તૈયાર કરી દેવાના. કોપરાની છીણ એ કરીશું. આ રીતે ફેલાવી દઈશું. હવે તેના પર રોલ મૂકવાનો છે. આ રીતે હવે તેને આને પણ ધીમેથી આ રીતે બંને પરસ્પર થઈ જશે. હવે એને પાથરી દીધા. હવે તેના રોલ બનાવીશું. કટિંગ કરીને અંદર વાળી દઈશું. વાળીને ફ્રીજની અંદર, ચાંદીનું વર્ક ના હોય તો આ રીતે પ્લાસ્ટિકમાં પેક કરી તમે ફ્રીજની અંદર મૂકી શકો છો. ફ્રીજની અંદર રાખી દીધી છે. હવે તૈયાર થઈ ગઈ છે. તો કટિંગ કરવાનું છે. તેના રોલ બનાવવાના છે. રોલ બનાવીને કટિંગ કરવાનું. તૈયાર થઈ ગઈ છે. હવે તેને છે કોકોનટ રોલ મીઠાઈ. તો આ મીઠાઈ તમે ગેસ સળગાયા વગર પણ ઘરે બનાવી શકો છો. ગેસની કોઈ જ જરૂર પડતી નથી. અને ગરમીના દિવસોની અંદર તમે આ મીઠાઈ ખાઈ શકો છો. ખૂબ જ ઠંડક આપે તેવી મીઠાઈ છે. સૌને ગમતી હોય છે. તેમાં નાના બાળકોને તો ખૂબ જ ભાવતી હોય છે. તો મીઠી અને ટેસ્ટી તમારા મોઢામાં ખાવાથી તમારા મોઢામાં મીઠાશ લાવી દે તેવી મીઠાઈ છે. તો મિત્રો, તમે ઘરે જરૂરથી બનાવજો. કોકોનટ રોલ મીઠાઈ તમે તહેવારના દિવસોમાં પણ બનાવીને ખાઈ શકો છો. લગ્ન પ્રસંગે પણ મીઠાઈ બની શકે છે. આ રીતે ડબ્બામાં ભરીને તમે મૂકી શકો છો અને લાંબા ટાઈમ સુધી તમે ખાઈ શકો છો. બજારમાં મળે તેવી ટેસ્ટી મીઠાઈ તમે ઘરે પણ બનાવી શકો છો. કોકોનટ રોલ મીઠાઈ ઘરે પણ બની શકે છે. તો મિત્રો, તમે જરૂરથી આજની રેસીપી તમને મારી ગમી હોય તો જરૂરથી મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, મારા ચેનલને લાઈક કરજો, શેર કરજો, બને તો કમેન્ટ કરજો.